નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે આ વિડીયોમાં આપણે ધોરણ 11માં પ્રકરણ 11માં ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી એના વિશે અભ્યાસ કરીશું. આગળના પ્રકરણમાં 9 અને 10માં ડેટાબેઝ અને ટેબલ વિશે આપણે ચર્ચા કરી ગયા અને એની અંદર રેકોર્ડ કઈ રીતે ઉમેરવો, ડેટા કઈ રીતે ઉમેરવો એના વિશે પણ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા. હવે ટેબલ બનાવ્યા પછી એમાંથી કોઈ 5 કે 6 ફિલ્ડ હોય ને એમાંથી ફક્ત એકાદ બે ફિલ્ડની જ જરૂરિયાત હોય, જેવું કે નામ અને કોન્ટેક્ટ નંબરનું જ લિસ્ટ જોઈતું હોય, તો એના માટે આપણે નવું ટેબલ બનાવવાની જરૂર નથી પડતી. પણ ક્વેરીના ઉપયોગ દ્વારા જો આગળ આપણે ટેબલ બનાવેલું હોય અને એમાંથી જરૂરિયાતવાળા ફિલ્ડ અને રેકોર્ડની માહિતી આપણે ક્વેરીના ઉપયોગ દ્વારા મેળવી શકીએ છીએ. એમાં ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે બેઝ સોફ્ટવેરમાં ક્વેરી નામની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેરી વ્યાખ્યાયિત કરવી. ડિફાઇનિંગ ક્વેરી. ક્વેરીનો મૂળભૂત અર્થ થાય છે પ્રશ્નો પૂછવા, તપાસ કરવી અથવા પૃથ્થકરણ કરવું. બેઝમાં ક્વેરીનો અર્થ છે ડેટાબેઝમાં આવેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી. ક્વેરી દ્વારા બેઝને સૂચવવામાં આવે છે કે ઉપયોગકર્તા સમક્ષ માત્ર નિશ્ચિત ફિલ્ડ અને રેકોર્ડ દર્શાવવાના છે. આગળ મેં ચર્ચા કરી એ પ્રમાણે કોઈ એક કે વધુ ટેબલના જૂથમાંથી એક જ સમયે માહિતી મેળવવા માટેના નિયમોના ગણને ક્વેરી કહે છે. હવે ક્વેરીનું પરિણામ ટેબલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ પણ પૂછી શકાય એક્ઝામમાં. ક્વેરીમાં રેકોર્ડનો સમૂહ આડી હરોળ અને ઊભી હરોળ સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. આડી હરોળ એટલે રેકોર્ડ અને ઊભી હરોળ એટલે ફિલ્ડ પ્રમાણે. તો હવે આપણે ક્વેરી બનાવવાની શરૂઆત કરીશું. એ ક્વેરીની વિન્ડો આપેલી છે. આપણે ડાયરેક્ટ બેઝ ઓપન કરીને ક્વેરી કઈ રીતે બનાવવી એ જોઈશું. તો અહીંયા મેં પહેલાથી જ ટાઈમ ના બગડે એટલા માટે ફાઇલ ખુલ્લી જ રાખી છે, જે આગળના ચેપ્ટરમાં આપણે ટેબલ બનાવેલા. તો અહીંયા ટેબલના આઇકન ઉપર મેં ક્લિક કરેલું છે. તમે જોઈ શકો છો ટેબલ આપણે કેટલી રીતે બનાવી શકાય અને કયા કયા ટેબલ અહીંયા ટેબલ્સના નીચે અહીંયા જોવા મળે. આ 4 ટેબલ આપણે બનાવેલા છે. હવે આપણે ક્વેરીઝ બનાવવાની છે, એટલે અહીંયા જે ક્વેરીની ટેબ દેખાય એના ઉપર ક્લિક કરવું પડશે, સિલેક્ટ કરવું પડશે. એના ઉપર ક્લિક કરી તો તમે જોઈ શકો છો અહીંયા અલગ જ વિન્ડો જોવા મળે છે. એમાં આપણે ક્વેરી અલગ અલગ રીતે બનાવી શકાય છે. ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી, અને ત્રીજા નંબરમાં છે ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ. ઉપરના બે આપણે ક્વેરી બનાવવાની રીતે જોવાની છે. નીચેની જે છેલ્લી રીત છે એસક્યુએલ, એમાં ઉપયોગકર્તા પાસે ચોથી પેઢીની કમ્પ્યુટર લેંગ્વેજ એસક્યુએલ નું ફૂલ ફોર્મ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, એનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે આપણે વિઝાર્ડ દ્વારા સૌપ્રથમ આપણે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી એના દ્વારા ક્વેરી બનાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા બીજા નંબરનું જે દેખાય એના ઉપર ડબલ ક્લિક કરીશું આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેરી વિઝાર્ડની જે વિન્ડો આવી એમાં ટોટલ કેટલા સ્ટેપ છે? 8 સ્ટેપ છે. એમાં સૌપ્રથમ સ્ટેપમાં ફિલ્ડ સિલેક્શન છે. સિલેક્ટ ધ ફિલ્ડ ફોર યોર ક્વેરી. હવે આપણું જે ટેબલ છે, તમે અહીંયા ટેબલના ડ્રોપ ડાઉન બોક્સ જે છે એમાં એના એરો ઉપર ક્લિક કરશો એટલે આપણે ફાઇલની અંદર જેટલા ટેબલ બનાવેલા હશે એ ટેબલનું લિસ્ટ જોવા મળશે. આપણે 4 ટેબલ બનાવ્યા એનું લિસ્ટ જોવા મળે છે તમને. જેના ઉપર ક્લિક કરશો એની અંદર કેટલા અવેલેબલ ફિલ્ડ આપણે લીધેલા છે એનું લિસ્ટ અહીંયા જોવા મળશે. આ સિટી ટેબલ છે. આપણે સપ્લાયર નામનું ટેબલ ઉપર ક્લિક કરીશું તો એમાં 5 ફિલ્ડ અહીંયા તમને જોવા મળે છે. હવે ક્વેરી કયા ફિલ્ડની ક્વેરી બનાવવાની છે એ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ. જો બધા જ ફિલ્ડ ક્વેરીમાં જોઈતા હોય તો અહીંયા ડબલ એરો જે દેખાય જમણી બાજુ જતા એના ઉપર ક્લિક કરીશું તો બધા ફિલ્ડ જમણી બાજુ અહીંયા આપણને જોવા મળશે. પાછા આપણે અવેલેબલ ફિલ્ડમાં પાછા મોકલી દઈએ, બધા ફિલ્ડની જરૂર નથી. તો અહીંયા ડાબી બાજુ જે એરો દેખાય ડબલ એરો એના ઉપર ક્લિક કરીશું, બધા એરો ડાબી બાજુ આવી ગયા. હવે આમાંથી ફક્ત સિલેક્ટેડ 2 કે 3 જ ફિલ્ડ જોઈએ
તો એના ઉપર ક્લિક કરવાનું, જે ફિલ્ડ જોઈતા હોય એના ઉપર ક્લિક કરવાનું, એટલે સિલેક્ટ કરવાનું. એસ નેમ મેં ક્લિક કર્યું, સિલેક્ટ કર્યું. અહીંયા સિંગલ એરો જે દેખાય સૌથી ઉપર જમણી બાજુ જતું એના ઉપર ક્લિક કરવાનું છે એક જ વખત. તો અહીંયા હવે આ બાજુ આવી ગયું. એના પછી આપણે સિટી નામનું ફિલ્ડ જોઈએ, તો એના ઉપર એરો ઉપર ક્લિક કરીશું. હવે પિનકોડ સિલેક્ટ છે પણ એ જોઈતું નથી, કોન્ટેક્ટ નંબર જોઈએ, તો એના ઉપર ક્લિક કરીશું. અને અહીંયા સિંગલ એરો છે જમણી બાજુ છે, તો એના ઉપર ક્લિક કરીશું. તો આ જે 3 ફિલ્ડ જોવા મળ્યા, એ 3 ફિલ્ડનું આપણે ક્વેરી અહીંયા ક્રિએટ કરાવી શકીશું. હવે ટોટલ 8 સ્ટેપ છે. 8 સ્ટેપમાં બહુ ડિટેલમાં ના જવું હોય તો ડાયરેક્ટ અહીંયા ફિનિશ ઉપર આપણે ક્લિક કરી શકીએ. સમજાવવા માટે તમને નેક્સ્ટ કરીને બતાવીશ. અહીંયા સોર્ટિંગ ઓર્ડર છે, સપ્લાયર નેમ વાઇઝ સોર્ટિંગ કરવું હોય એસેન્ડિંગ ડિસેન્ડિંગ, તો અહીંયા આપણે આને સિલેક્ટ કરી શકીએ. કન્ડિશન છે, એમાં ડિટેલ સમરી છે. બેક પાછા કોઈ સ્ટેપ ઉપર જવું હોય તો બેક ઉપર ક્લિક કરી શકીએ. અહીંયા માનો કે માર્ક્સનું ફિલ્ડ હોય અને માર્ક્સમાં તમારે 80 માર્ક્સ ઉપર કેટલાના છે, તો અહીંયા તમે માર્ક્સ ફિલ્ડનું સિલેક્ટ કરીને અહીંયા ગ્રેટર ધેન અને અહીંયા વેલ્યુ અહીંયા 80 લખો, તો 80 માર્ક્સ ઉપર જે વિદ્યાર્થીના ફિલ્ડ માર્ક્સ હશે તમને ક્વેરી દ્વારા જોવા મળશે. અહીંયા નેક્સ્ટ ડાયરેક્ટ એલિયાસ ઉપર આવી ગયા આપણે. 7મા પગલામાં પસંદ કરેલા ફિલ્ડને આપણે ઉપનામ એટલે કે એલિયાસ નામ આપવું હોય તો એલિયાસ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. એના ઉપનામ આપવું હોય તો અહીંયા નેક્સ્ટ આપી દો. આપણે એનું ઓવરવ્યુ જોઈ શકો છો અને એના છેલ્લે ફિનિશ ઉપર ક્લિક કરીશું. તો તમે વિદ્યાર્થીની બહેનો જોઈ શકો છો, એસ નેમ, સિટી અને કોન્ટેક્ટ નંબરનું આપણે ટેબલ બનાવેલું 5 ફિલ્ડનું, પણ એમાંથી ફક્ત 3 જ ફિલ્ડની માહિતી આપણને જોવા મળે છે, કારણ કે આપણે ક્વેરી દ્વારા એ માહિતી મેળવી છે. તો આ રીતે ક્વેરીના ઉપયોગ દ્વારા, ક્વેરીનો ફાયદો છે, ક્વેરીના ઉપયોગ દ્વારા જે માહિતી જરૂરિયાતવાળી હોય એને આપણે મેળવી શકીએ છીએ. ક્વેરી બનાવવા માટેનું વિઝાર્ડ એક જ ટેબલ પસંદ કરવાની અનુમતિ આપે છે. એટલે આપણે આગળ જે વિઝાર્ડ દ્વારા ક્વેરી બનાવી એમાં ફક્ત એક જ ટેબલની પસંદગી આપણે કરી શકીએ છીએ. જો એકથી વધારે ટેબલ માંથી કોઈ ક્વેરી બનાવી હોય, એકથી વધારે ટેબલમાંથી કોઈ અલગ અલગ ફિલ્ડની માહિતી જોઈતી હોય, તો એના માટે એટલે આ જટિલ ક્વેરી બનાવવા માટે આપણે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.